મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે જે ખેતરમાં રેતી ભરવાની હતી રેતી ભરવાના અત્યારમાં ટ્રેક્ટર ચાલુ થઈ ગયા છે। જે મગફળી વાવી છે એમાં આપણે રેતી ભરવી છે એટલે 4-5 ફેરા તો નખાઈ ગયા છે કારણ કે બપોરે બહુ તડકો થઈ જાય એટલે અત્યારમાં ટ્રેક્ટરો વહેલા ચાલુ થઈ જાય। અને નાનજી બાપાને એક આપણે બીજા માણસ કીધા છે ગામના એ બે આપણે જે હળી ગયેલો ભૂકો છે એ નાખશે ખાતરમાં દેવાંશી પપ્પાને ત્રણેયથી। આપણે તો દેવાંશે વહેલો ઉઠી ગયો છે અત્યારમાં એ ભેગો આવી ગયો છે જો નાવા માંડ્યો છે કુંડીમાં ટાઢું પાણી નથી લાગતું એને એટલે દેવાંશ જો કુંડીમાં નાવા માંડ્યો છે અને જો ટીટોડી અહીંયા એના બચ્ચાની પાછળ જ ફરે। આપણે તો આપણા છોકરાઓને મોટા કરીએ એટલે આપણે તો સ્વાર્થ હોય કે અમને સાચવશે કે અમને આમ કામ આવશે કામ। આને તો કાંઈ સ્વાર્થ ન હોય તો એ માં બાકી વગડાના વાય એને માં કહેવાય। જરીક આગું જાય ને જો તો તી કરે છે। બે બચ્ચા વરે હોય જ લઈને તો હું જોતી જ હોય એ જ નિરીક્ષણ કરી રાખું। હા હમણાં એ બાજુ જાય એટલે ત્યાં બોલાવશે એટલે તી કરતી છે એટલે એને બોલાવતા છે કે ત્યાં જામા એમ આવી હમણાં મમરા નાખશે નાનજી બાપાએ કાં નાખી દીધા છે સવારે વહેલા। એ દિવસમાં 2 વાર રોજ આવે આપણી ઘરે પગે લાગી લે દીકો મારતી નથી હા માથા નહીં હા હોજી જો એ બધા ઘરે રોટલી ખાવા જાય એટલે એ સારું। અત્યારે કોઈ ગાયું રાખતું નથી પણ આ ગાય ઘરે આવે એટલે ઘરે બધાને હાલો દો એટલે ગાયના દર્શન થઈ જાય ને એને રોટલી દેવાઈ જાય। સવારે આવી હતી પાછી અત્યારે આવી એને શું કહેવાય ગાય માતા હું આપણે તો જો કે વાડીએ ગાયું છે ન હોય એના માટે સારું એમ અને હોજી હાવ કેવી છે જો દેવા સાઈડ તે કંઈ બોલી નહીં બધે ઘરે જાય એટલે જો ચાંદલોય કરતા હોય ચાંદલોય કરેલો છે। હા આપણે દેવાંશભાઈ ઉઠીને બેસી ગયા છે હિંચકે હું બેઠી હતી ત્યાં। હવે આપણે વૈધાયા હું દેવાંશના પપ્પા એટલે આપણે ઘરે કંઈ કામે ન હોય નવરા ટાઈમ નથી જતો। હવે દેવાંશ ઉઠ્યો એટલે મને નિરાશ થઈ કે મારો ટાઈમ જાય એમ બાકી તો કંટાળો આવે કંઈ કામ છે ને તડકાનું કામ વાડીએ કાંઈ થાય નહીં વાડીએ ઘણું કામ છે। દેવાંશી પપ્પા આવી ગયા છે લીંબુ શરબત લેવા નાનજી બાપાએ કીધું કે લીંબુ શરબત લેતા હોય એટલે દેવાંશને હા દેવાંશને લીંબુ શરબત પીવું છે ને એ આપણે એકલા થઈ ગયા છે એટલે દેવાંશ હજી તો એમ કે મારે બા ભેગું જ આવું હતું હજી બા આવશે ને ત્યાં લગન એની ગીત હાલશે બા ભેગું જવાનું કા અને દેવાંશી રૂહી વહી ગયો ભાખરવાડ મૂકી બા વયા ગયા હરિદ્વાર એટલે ઘરે વૈધા અમે અને શેરીમાં કોઈ દેવાંશી રમવા વાળું નથી એટલે ભાઈને પ્રશ્ન તો થાય છે એકલા ગમતું નથી તો બપોર લગન તો આપણે બાલ મંદિરે મૂકી આવીશું કા બાલ મંદિર રહ્યો જશું ને રોજ બાલ મંદિર રહ્યો જાય તો આવે 12:15 પછી અત્યારે હુવરાઈ દે ઉઠે પાછો 5 વાગે એટલે થોડીક વાર 2 કલાક કાઢવાનું રહે હાઈ પાછો પપ્પા ભેગો વહી જાય વાડીએ નાનજી બાપાને ટિફિન લઈ આવે 10 વાગે એટલે ભાઈને એવી રીતના ટાઈમ કાઢવાનો છે નહીં હાલો લીંબુ શરબત પીવું છે ને આવી ગયા વાડીએ અને વાડીએ આપણે કામ ચાલુ છે રેતી ભરાવાનું જેમાં મગફળી વાવી છે એમાં રેતી ભરવાનું કામ ચાલુ છે સવારનું ચાલુ છે પણ હજી પૂરું નથી ટ્રેક્ટર 2-3 હાલે છે। આપણે મગફળી વાવવી છે એમાં રેતી ભરી છે એટલે રેતી ને કાપ ને બધું મિક્સ એમ આવું અસલ કઈ ઘટે નહીં ને એવું જો રેતી જેવું જ અડધી રેતી હોય અડધું ખાતર જેવું કાપ ને બધું મિક્સ કઈ ઘટે નહીં ને એવું ભરી છે। ત્યારે આપણે ભરી હી ને એ છત્રીની જારીએ ભરી હી અને પાછું ફરીથી ભરશું ને એ વખેડ્યું એટલે કે જે મૂકેલું છે ને એમાં પાછું આવતું જાય એટલે લાગે જ થઈ જાય વખેડી થઈ જાય પછી પાછું આમાં આવશે એટલે વખેડ્યું થઈ જાય કાલ ખૂટશે ને કાલ ખૂટશે એટલે અંદાજે કોક ફેરા જોહે એમ એના તો ઓછા નથી નાખવા ફોતો નાખી જ દેવા ગમે માડી ઊભી જેમ જાય એમ કારણ કે માંડવી જ વાવવી છે એમાં થઈ જાય આખાઈમાં એટલે કઈ ઘટે નહીં ને એવું ભરતી થઈ જાય આખાઈમાં। હા હો ફેરા લખાય છે થઈ જ છે હો એટલે હો ફેરા નાખશું એ પાછું માંડવીમાં કરંટ દેખાય નજર હમું જ છે જો આ બધી જો આ ભરાણી આખાઈ પછી આખાઈ થઈ જ જઈ ને જો ખારીએ ઠલવા થઈ જાય આવી રીતે પછી રહી જાય ને પાછું અહીં પાસે આમાં આવશે એટલે લાગે થઈ જાય ને વખેડી અત્યારે જ લાગત કરતા જઈશે ને
અત્યારે 36 જારીએ હે, પાછું આવશે ને એટલે આમાં આવશે બેમાં, એટલે લાગે જ થઈ જાય એમ વખેડ્યું 18 ની જારીએ. એક ટ્રેક્ટર પૂરું થઈ જાય. આ સેટે તો ઓલા સેટે પૂરું. 3 શાહમાં એક ટ્રેક્ટર નાખી દઈએ. 3 ટ્રેક્ટર ચાલુ છે હવારના. હા, સવારના આજે આખો દી અને કાલ આખો દી, 2 દી રહે ને આ ભરાઈ જાય. પાછું વાળીને જોવાનું નથી થતું. આ બધે આ પણ અહીંથી જ બધી દેખાય જ છે. આ હજી કાગળિયા દેખાય ને એ બધી આ ધૂળ જ છે. આ હા, એમાં પાછા કાગળિયા બહુ હોય ને પાછું આ કાપ હારો છે એમ. કાપ આમાં પાણા કે એવું કઈ છે જ નહીં. કોઈ વસ્તુ ને એકદમ ચોખ્ખું અસલ, કઈ ઘટે નહીં ને એવું છે. ખાતર જેવું જ છે એટલે આપણે ઉત્પાદન સારું આપશે. એટલે દેવાનસિંહ પપ્પા કે હવે આવું નીકળ્યું છે તો નખાવી લે. જેસીબી વાળાનો ફોન આવ્યો કે તમારે નાખવું હોય તો ટાઈમ જ નાખી છે. હજી છે ને વખેડ્યું પાસે મુકેલમાં આવશે ને એટલે આખું ખેતર ધોરું જ થઈ જાય, કઈ ઘટશે નહીં એવું થઈ જાય. થઈ જ ગયું જો કઈ ઘટે નહીં એવું. તોય હજી કાલે આખો દી હાકી જ લેવું છે એટલે એકદમ થઈ જાય આમ, કઈ ઘટે નહીં ને એવું. આખું ઉપલી કાળી ધૂળ દેખાતી બંધ થઈ જાય જોઈએ, બીજું કઈ નહીં. મહેનત ની માં ગામત રે નથી. મહેનત કરી તો ઉત્પાદન થાય ને થાય શું કામે ન થાય. આપણે રેતી કે ટાઈસ કે ભરેલું હોય ને તો એકદમ જમીન પોલી રહે અને ભેજ સંગ્રહ શક્તિ વધી જાય. કારણ કે જમીન પોલી ને કૂણી હોય તો ફેર પડે ને. જા પાછું આપણે ટ્રેક્ટર આવી ગયો, એક પછી એક ચાલુ જ રહે. જા ખર્ચાળી છે, ખર્ચો કરો તો કઈક થાય, નકર કાંઈ ન થાય. એટલે મહેનત કરી તો ભગવાનને દેવું જ પડે, એમાં કંઈ હાલે નહીં. પણ આપણે મહેનત કરવી પડે, પ્રયત્નશીલ રહીને તો કુદરત દેવા તૈયાર જ છે. તમારે મહેનત કરવી પડે. જો પાછું ટ્રેક્ટર છે ને જાય છે ને તા વાહે પાછું 3 ટ્રેક્ટર આવી ગયું એટલે ચાલુ જ રહી. એક જાય ને એક આવે, એક જાય ને આવે. કઈ બહુ સેટું નથી. ગામથી ઓલી બાજુ આપણે તરાવમાંથી જ ભરે છે. પેલા દેવાનસિંહ પપ્પાને મેં કીધું 50 ટ્રેક્ટર ભરાવજો, પણ હવે દેવાનસિંહ પપ્પા કેટલા ટ્રેક્ટર ભરાવી કઈ નક્કી ન રહે. પછી 100 ટ્રેક્ટર જ પૂરું કરી દેવું. આખું ખેતર આ પડું ભરાઈ લે. હા, ધોરું થઈ જવું જોઈએ. કલર એનો હે ને કાળી ધૂળ દેખાવી ન જોઈએ. આવી રીતે આમ ધોરું થઈ જવું. આમાં ખરેખર માંડવીનો ઉતારો બહુ સારો આવે. આવી ભરાઈ ફેર જ પડે ને, નવી ધૂળ પડે ને એટલે ઉત્પાદન થાય. કારણ કે જમીનમાં જે અમુક નવી ધૂળ પડે એટલે તત્વો વધવાના છે, એ તત્વો પૂરા મળી જાય એટલે કઈ ઘટે નહીં ઉત્પાદનમાં. હજી આપણે ખાતર તો દેશી ને એવું ટ્રેક્ટર બાકી જ છે. હા, એ તો આપણે મરચી વાવવી છે ને એમાં જ ભરવાનું છે. અત્યારે તો આમાં તો મગફળી વાવી ને એટલે બાકી મરચી વાળામાં તો 36 જારીએ લાગે 80 ટ્રેક્ટર કે અંદાજે 80 થી 90 ટ્રેક્ટર. એ 5 દી પછી ખાતર ભરવાનું એ ફાઇનલ છે. હા, ઈ તો આપણે પડ્યા જ છે. 2 ઢગલા જો એવડા પડ્યા છે. મરચી માટે જ પછી આપણે મરચીમાં જોવું જ ન પડે, થાય જ એમાં ખાતર ભર દઈ. અને મરચી તો અમે દેશી ખાતર ભરીને જ વાવી, એમને વાવી જ નહીં. એટલે ઉત્પાદન થાય જ એમ. નકર મરચી થાય નહીં. તમારી જમીન નબળી હોય એટલે મરચી ભૂલી જવાની. મરચી માટે તો બહુ સારી જમીન જોઈ. અને દેશી ખાતર ભરેલું હોય ને તો તમારે બને ત્યાં લગી એનપી ને યુરિયા ને ડીએપી ને ખાતર ઓછું નાખવું પડે. ખાતર નાખી લોટકા કહેવાય ને કેવા પાવડે જો તો આખો દી આ જ કામ નહીં. દેવસ આવું કામ શીખવું છે તારે? હે, હવે એના કરતા એમ કે મારે ભણવું છે. આ તો પાવડા ખેંચી લાંબા થઈ જાય આખો દે. હેલું નથી અટાણે ટાઢો પોરચ્યો એટલે મજા આવે. બાકી અહીંયા ઊભા હોય ને તોય ધુવાણા કાઢતું હોય. બહુ તડકા પડવા માંડ્યા છે આપણે તો. લગભગ બધે પડતા જાય છે. પણ આપણે રહી ત્યાંની ખબર હોય ત્યાંની વાત કરે ને. હા, અરે ધુવાણા કાઢે એવું છે. અત્યારે 7 વાગ્યા આપણે વાડી આવ્યા ત્યારે અહીં બાઈને ઊભું રહેવાય એવું છે. 6 વાગે ઊભું રહેવાય એવી આમ પરિસ્થિતિ ન હોય, એવું વાતાવરણ હોય.